મનીષ છે અને હું ભાવનગરમાં રહું છું. મારા ભાભીનું નામ રિંકુ છે અને તે ઉંમરમાં 25 વર્ષની છે. આ વાત ત્યારની છે જ્યારે મારી ઉંમર 19 વર્ષની હતી અને દીપાવલીનો તહેવાર હતો. હું મારા રૂમમાં હતો ત્યારે મારા ભાભી પણ પોતાના રૂમમાં હતા. હું તેને ડરાવવા માટે તેની રૂમની અંદર ગયો. ધીમે ધીમે દરવાજાની પાસે ગયો અને જેવો મેં દરવાજો ખોલ્યો તો મને અંદરથી રડવાનો અવાજ આવવા લાગ્યો. મેં ધ્યાન દઈને સાંભળ્યું તો તે મારા ભાભીનો અવાજ હતો. તે રડી રહ્યા હતા. મને થોડું અજીબ લાગ્યું. મેં મારો ડરાવવાનો પ્લાન કેન્સલ કર્યો અને સામાન્ય રીતે દરવાજો ખોલીને મારા ભાભી પાસે જતો રહ્યો. મારા ભાભી ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હતા અને રડી રહ્યા હતા. જ્યારે ભાભીએ મને જોયો તો તેણે ફોન મૂકી દીધો અને રોવાનું બંધ કરી દીધું. મેં પૂછ્યું, ભાભી તમે શા માટે રડી રહ્યા હતા? મારી વાત સાંભળી ને તેણે ફરીવાર રડવાનું શરૂ કરી દીધું. હું તેની પાસે ગયો અને તેને ગળે લગાડી લીધા અને પૂછ્યું, શું થયું? મને બતાવો ભાભી. મારા ખંભા ઉપર માથું મૂકીને પોતાના આંસુની રફતાર રોકતા રોકતા કહ્યું, હું હમણાં તમારા મોટાભાઈ સાથે વાત કરી રહી હતી. મેં તેને મારા મમ્મી પપ્પા પાસે જવા માટે કહ્યું તો તે મને સાચું ખોટું કહેવા લાગ્યા અને તે મને ક્યારેય પણ મારા પિયરમાં વાત પણ કરવા નથી દેતા. મેં તેને કહ્યું, આવું શા માટે? તો તે બોલ્યા, તમારા મોટાભાઈનો ઝઘડો મારા ભાઈ સાથે થઈ ગયો હતો એટલા માટે તેણે મને વાત કરવાની ના પાડી છે. હું વાત કરીને નંબર ડિલીટ પણ કરી નાખું છું છતાં પણ તમારા ભાઈને ખબર પડી જાય છે અને મને ખૂબ જ ખીજાય છે. મેં તેને કહ્યું, તો પછી તમે મારા મોબાઈલ ઉપરથી વાત કરી લો. તો તે ના પાડવા લાગ્યા અને મને કહેવા લાગ્યા, ના ના, તમે પણ તમારા ભાઈને વાત કરી દેશો. મેં કહ્યું, ના ભાભી, હું કોઈને કાંઈ નહીં જણાવું. તેણે મારી તરફ જોયું અને કહ્યું, સાચું? મેં ભાભીને કહ્યું, તમારા સોગંદ, હું કોઈને નહીં કહું. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયા અને તેણે મને ફરીવાર ગળે લગાડી લીધો અને આ વખતે મેં પણ તેને બાથમાં લીધા. ત્યારે હું વિચિત્ર મહેસૂસ કરવા લાગ્યો તો તેણે મને અચાનક છોડી દીધો અને કહ્યું, સોરી. મેં કહ્યું, કોઈ વાંધો નહીં. ક્યારેક આટલી બધી ખુશી વધી જાય છે કે આવું થઈ જાય છે. પછી મેં તેને મારો મોબાઈલ આપ્યો અને કહ્યું, પહેલાં તમે વાત કરી લો, હું બહાર જાઉં છું. થોડી વાર પછી આવીને મારો ફોન લઈ જઈશ. આટલું કહીને હું બહાર નીકળી ગયો. તેણે પોતાના ભાઈને ફોન લગાવ્યો અને વાત કરવા લાગ્યા. થોડી વાર પછી મિત્રો જ્યારે ફોન લેવા માટે હું પાછો ગયો તો ભાભી અત્યારે પણ ફોન ઉપર વાત કરી રહ્યા હતા. હું ત્યાં જઈને બેસી ગયો. થોડી વાર પછી એણે ફોન બંધ કર્યો અને મને કહેવા લાગ્યા, મારા નાના દેવરજી, આજ હું તમારાથી ખૂબ જ ખુશ છું. તમે માંગો. આ દીપાવલીના તહેવાર ઉપર તમે શું માંગો છો? મેં કહ્યું, ભાભી, જે હું માંગીશ તમે મને આપશો? ભાભીએ કહ્યું, હા. મેં પછી ભાભીને કહ્યું, ભાભી, એકવાર વિચાર કરી લો, પછી ના નહીં પાડતા. મારા ભાભી હસવા લાગ્યા અને કહ્યું, હું તમને ના નહીં પાડું, તું માંગીને જોઈ લે. મેં ડરતા ડરતા ભાભીને કહ્યું, ભાભી બોલ્યા, અરે વહાલા દિયર, તમે બિંદાસ બોલો, તમારે શું જોવે છે? મેં કહ્યું, નહીં, હું નહીં બોલું. મારી વાત સાંભળીને તે મને ગુસ્સે થશો. ભાભીએ કહ્યું, જે હોય તે ચોખ્ખું કહી દો. મેં ઝડપથી કહ્યું, ભાભી, મારે તમારી સાથે આ દીપાવલીના તહેવારો ઉપર રોકેટ ચડાવવાની ઈચ્છા છે. મારી વાત સાંભળીને મારા ભાભી ગુસ્સે થવાની જગ્યાએ ખૂબ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, બસ આટલી જ વાત? અત્યારે જ રોકેટ ચડાવો, હું રેડી છું. તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો અને પછી આ દિવાળીના તહેવાર ઉપર મેં અને ભાભીએ ખૂબ જ ફટાકિયા ફોડ્યા અને મોટા મોટા રોકેટ ચડાવ્યા અને મોટા મોટા બોમ્બ ફોડ્યા અને પછી અમે થાકી ગયા એટલે ઘરમાં ઘૂઘરા બનાવેલા હતા તે અમે બંનેએ પેટ ભરીને ખાધા. મિત્રો, આ દિવાળીનો તહેવાર મને આજીવન નહીં ભૂલાય. જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.